લેતો હોય ને બેહીને તું નો આવીને કામ ખાવતું રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ. અત્યારે છે ને 4 વાગેલા. આજ જવાનું છે આપણી મંડપમાં દેવડા. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી ને કે સવારે ઉઠીને વહેલું જાવ એ જો 4:30 વાગે ઉઠે અલાર્મ રાખ્યો તો 3:30 વાગ્યાનો ઘડીક તો આરામ થતો તો હિંમત નથી થતી પછી હિંમત કરે ને હું તો જાઉં નહીં તો ફાઇનલ જ છે. ઘડીક વાર નીંદર ન ઉઠે ઘડીક માંથી 3 વાગે 4 વાગે તો કઈ કાયમ ન ઉઠતા હોય એટલે ઉઠવાનો ન મેળાવે. તો આપણી દેવડા હે ઢુકડો હા મંડપમાંથી 15 કિલોમીટર થાય ત્યાંથી ઈશ્વરિયા ને ઈશ્વરિયા પછી દેવડા. હાલો વહેલું કરતા પણ હે ને 4:35 થઈ ગઈ એ આપણે કઈ ઘા નીકળીએ ને હાજી હે ને માની બહુ તાઈન કરી કે હાલ ઓકે ના તમે જાઓ હું તો વાંધો ને નકર 3 જણા તો આરામથી સમાઈ જાય ને એટલું બધું કંઈ પલોઈ ને ત્યાંથી. હાલો રેડી આપણે છે ને મંડપમાં તો પૂગે ગયા. બાકી જો આ રીતનું કંઈક મંડપનો માહોલ છે. માઇક લેતા ભૂલેગા. બાકી જો આ રીતનું કંઈક ઓલી કોરા પાર્કિંગ છે ને દેવડાથી આ બાજુ એટલે કે કુતિયાણા સાઈડ છે. દેવડાથી 2 કિલોમીટર આ બાજુ માણસ રખડે થાકે ગયા છે ને મંડપ થોડા ટાણે આવી ગયા લગભગ. અરે આવવાગમાં જ છે જાવકમાં કોઈ હોતું જ નહીં. અમુક હે ને રોકાઈ ગયા હોય ને અમુક હે ને પછી રાતે રખડે ને પાછા ગાં હોય ને પાછા આવ્યા હોય. બાકી ગ્રાઉન્ડ બહુ એટલે બહુ જ મોટું હે. આમ ઓલી કોરા કેવડ્યું હોય પણ આમ લંબાઈમાં તો બહુ જ મોટું હે. જબરું પાર્કિંગ એવડ્યું. મેરા જેવી ફિલિંગ ન આવે. એના ઘરની બનાવટ છે. ઓલા જો આ હે ને હા આપણે બ્રેક ડાન્સ છે એક હોડી છે મોતનો કૂવો હતો અટાણેથી બંધ અમે જરા ઘુમરો મારવા નીકળ્યા. રાઉન્ડ બહુ મોટો છે ને એટલે પબ્લિક ઓછી દેખાય છે.
ભાઈ ગૌદાન કરતા જાઓ ડુંગળી લગડી નિરાધાર કરવા માટે હોય ગૌદાન કરતા જાઓ ગૌદાન કરતા જાઓ હાલો હવે એને ભાગવા માંડ્યા થોડે આપણી કાં પડી મોટરસાઇકલ આગળ પડી જો આથી બાયપાસ રોડ કર્યો હો સેજ એક છે ને નમતો જો કે હોય જ નમતો એ તો હોય નમતો તો હોય હા સીધે સીધો ન હોય જે બાજુ નમતો હોય ને એ બાજુ એ ગામમાં મંડપ થાય હાલો પાડ દોવાની હે લેતો હોય ને ભીહને આ હાલો અટાણે 7:30 વાગ્યા ને ફાઇનલી ઘેર ભાગી આવ્યો ને આવ્યા ભેરા જો નાથી દોવા માંડી ભીહ તું નો આવીને કામ ઠાવકું કરો હાજી કેટલી ફેરે કીધું કે આય ભાઈ 3 જણા હે એમાં કઈ હકડાઈ ન થાય 3 જણા ઘૂમરા મારે બહુ જોરદાર કઈ ન કરતો કેટલાક માણસ અરે તાઈ માણસ ઘણું હતું દયારામ આપી અત્યારે જોરામ ગરમી થાય ગરમી ને આ ઊંધી થઈ ગઈ વાદળા થઈ ગયા હબા થોડાક વાદળા હેઠા આવે હેઠા વાગ્યા પવન તો હાવ પડે ગયો માંથી હે ને અમે ગલિકા લઈ આવ્યા હા રસ્તામાં ટ્રાય કરો આપણી તો જો મસ્ત મમરા ને ગાંઠિયા ખાઈ નાખીએ 7 વાગે ખડો થયો તો નાસ્તો કરવા એવા જાઓ પ્રસાદી લઈ આવ્યા જય રામાભાઈ હાલ અટાણે 9:30 થવા આવ્યા ને પેસેન્જર છે ને બાકી 8 તારીખે ગાતા અમે અમીરભાઈને ઘેર તો ના હે ને અમે રાતી લગભગ કંઈ નહીં તો 12 સાડા 12 વાગ્યા સુધી ના ઉતા પછી 12:30 વાગે નાથી નીકળે ને સીધા રાણાભાઈ જયેશભાઈના ઘેર આવ્યા હતા એના પછી 2 વાગે ઉતા ને વળી ત્યાંથી 5 વાગ્યામાં ઉઠે ને સીધા ઘેર આવ્યા પાછા 3 વાગ્યામાં ઉઠે ને દેવડે ગયા એટલે હે ને આ 2 રાતું થયા અમારે હાલતું હતું એ અટાણે હે ને પેટી કાઢે થઈ 11:42 થઈ ને રાતથી હે ને નીંદર સડાઈ ગઈ ખબર ઘટે કુવા જેવું એવું ખાવાનો ટાઈમ થઈ ગયો બાકી હા જો વાદળા થઈ ગયા જોરદાર બાપે આગળ નાહી લીધું હું નાવાનું પરિયાણ જ કરતો રહ્યો હજે મારે વારું નથી થયું એવું બપોર પછી નાહી નહીં બાકી હા એવી બેગ દીથિયા ભેરો થયો ને બધી ઉજાગરો શિયાક છે ગઈકાનું વહેલા 4:30 વાગે નતા હાલો અટાણ હે ને હવા સાને માથે થઈ ગયા તબિયત બગડે ગઈ બધુંય થતું હતું એવું કઈ નથી થતું 10 વાગ્યાની હુતી હતી અને પછી કેટલા વાગ્યા 6 પણ ઉઠી નહોતી કામ બપોરે કલાક એક ઉઠી પણ લાઈટ વહી ગઈ હતી એટલે નહીં કે ખાવા ઉઠી હતી બધી ભેરો પછી પાછી હુવે ગઈ એ પાછી ન કીધું પાછી હુવે ગઈ એટલે ટોટલ કઈ નહીં તો 8 કલાક પાકી કઈ હુતા ન હોય નીંદર ન કઈ ઘડતા હોય ઈ જ કે માંદા માણસ એટલે માંદા ટૂંકમાં માંદી નહીં એવી કહેતી હતી કે પેટમાં દુખે ને માથું પગું દુખે ને આપણી જ નથી ખબર